સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ જો આપણે રોજનું કામ પતાવીને સકલીને સણ કબૂતરને સણ નાખીને પાણી ભરીને પછી કમ્પ્લીટ થઈને બેઠા છીએ. અને હવે એક વાત તમને કરવાની કે ભાઈ આપણે આગલા વિડીયોમાં સ્વામિયાનો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે તમે ભાઈ બધાએ આશીર્વાદ બધા આપી. હવનો ભાઈ ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું. હવનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આજ તો શિરામણમાં ઢોકળા પાકા છે ને, ઢોકળા બનાવવાના છે. બધાની કોમેન્ટો બહુ આવતી હતી ને એટલે આજે આથી વાળ્યું હતું અને અત્યારે હું બનાવી નાખું ઢોકળા. ભાઈ જો ભાઈ બધાની કોમેન્ટને માન આપી ઢોકળા બનાવો. આ જમાવટ કરવાના છે ભાઈ. આ ઢોકળા જુઓ હું અને હવે એ બનાવે ઢોકળા. અને આપણે એક છે ને કાલ કબૂતર બપોરે અટવાઈ ગયું હતું થોડુંક અને પાણી વગેરે ઓલું થઈ ગયું હતું ને અહીંયા આવી ગયું એટલે આપણે કબૂતર ઘરમાં મૂકી દીધું એને. અને હવે એને સારું છે. અને એ પહેલાં જે કબૂતર આવ્યું હતું એ 24 કલાક ઘરે રહીને અને પછી સારું થઈને ઉડી ગયું હતું ભાઈ હું. એટલે આ બે ખુશીની વાત છે. એટલે જોવો ભાઈ વિડીયો. હવે ભાઈ આપણે કબૂતર ઘરની બાજુમાં આ તગારે પાસે કબૂતર પડી ગયું, પાણી પીએ કે એમ નહોતું. આ જો ધીરે ધીરે પછી આપણે પાણી પાયું અને અડપમાં આવ્યું છે થોડુંક જુઓ. અને હજી પાણી પીવે છે અને હાવ ઢીલું પડી ગયું આ ગરમીના હિસાબે. એટલે હવે એના છે ને આપણે કબૂતર ઘરમાં થોડાક દાણા નાખીને કબૂતર ઘરમાં મૂકી દો એટલે અડપમાં આવે. આ થોડાક દી પહેલાં એક કબૂતરને એ રીતે થઈ ગયું હતું. એટલે તડકાના ચક્કર આવી જાય, પાણી મોડું મળે ને એટલે આપણા તગારે તો એ પગ ગયું હતું પણ હવે પછી તોય તે ઢીલું પડી ગયું સાવ જુઓ. હવે એના દાણા નાખીને અને કબૂતર ઘરમાં મૂકી આવું છું. એટલે એક દી આરામ કરશે ને એટલે સારું થઈ જાય. હવે આને છે ને આમાં ઘરમાં બેસી દઈએ એટલે પાણી અને ખાવાનું આપી દઈએ એટલે આ એક દિવસમાં આમ તો કલાક બે કલાકમાં થોડોક આડુમાં આવી જાય. પણ કાંઈ બીક ન રહે, આમાં મૂકી દઈએ અંદર એને. હવે ભાઈ જો સણ અને પાણી બેયની વ્યવસ્થા બહાર છે પણ ઘરની અંદર આ બીમાર કબૂતર આવ્યું છે અને બીમાર પડી ગયું છે એટલે એના અંદર સગવડ બધી પૂરી પાડીએ આપણે. આ પાણી અને ઝાર બે નાખી દીધું છે એટલે હવે આ અડધો દી આરામ કરશે ને એટલે આડુમાં આવી જાય અને સરસ થઈ જાય. આ ગ્લાસ મૂળ ગરમી લાગી ગઈ છે. હવે આપણે ઢોકળા બનાવવાનું શરૂઆત કરી દઈએ. જો આ હાંજે આથી વાળ્યું હતું, હવે આથો આવી ગયો છે. હવે આપણે આમાં લસણ, આદુ અને લીલા મરચાં એ નાખવાનું છે તો એ ખાંડી વાળીએ. થોડાક પછી વઘારમાં કટકા કરીને નાખશું. એક બે મરચાં આમાં નાખવાના છે. એ બધું ખાંડી વાળું પછી આપણે મસાલો બધો ભેળવીએ. આ લસણ હાંજે ફોલી નાખ્યું હતું. નકર તો આ લીલું લસણ છે ન ફોલાય તારમાં. હવે લસણ ને આદુ ને મરચાં ખંડાઈ ગયા છે, આમાં નાખી દઉં. ધાણા જીરું નાખવાનું છે. લાલ મરચું થોડુંક નાખવાનું છે અને મીઠું ને હળદર તો આપણે આથવામાં જ નાખી દીધું હતું. અને મેથી પલાળેલી છે, સાંજે પલાળી દીધી આવી હતી એ મેથી નાખી દઈ. હવે બધો આમાં મસાલો જો મિક્સ થઈ ગયો છે. આપણે ખારો નાખી દઈએ થોડોક. હમણાં થોડોક નાખીએ પછી એવું લાગશે તો નાખશું. અને આ ઝાર
ચોખા અને ચણાની દાળ એ બધું મિક્સ દળાવેલું છે અને થોડુંક જાડું. તો એમાં સાંજે છાશ નાખીને આ બધું આથી વાળ્યું છું. અને ખાટી હતી છાશ, થોડીક ખાટી હોય તો થારા થાય. આપણે પાણી તો ગરમ મૂકી દીધું પહેલાં. આપણે એમાં કાંઠો મૂકવાનો છે અને આ થાળીમાં તેલ લગાડવાનું છે. અને હવે આપણે આને હલાવીને પાછું નાખવાનું. હલાવવું તો પડે જ કે જ્યારે થાળી ભરીએ ત્યારે. આપણે આ રીતે મૂકી દઈએ. હવે ઢાંકી દઈએ ને થોડો થોડો ધીમો ધીમો તાપ કરીએ. હું મૂકી દીધી લાગે એકાદી થાળી તો ઢોકળાની. હે એક મુકાણી. હા તો સાવાની જમાવટ હો ભાઈ. હવે ઢોકળાની મને એક વાત પહેલાની યાદ આવી ગઈ એટલે દાંત આવે છે. વાર્તા હજી છે ને આ ઢોકળામાં તો કહું હે જૂની વાત સાંભળવાની મજા આવે. અમારા માં એટલે મારા બાપાના બા અને એના બા એ આટો આવતા અને રોકાતા. એક ફેરી તો પગ્યા વાગ્યું ઘણો ટાઈમ રહ્યા હતા અને પ્લાસ્ટર આવ્યું હતું. હવે એ અમે હાથે બેઠા હોય એટલે માં વાર્તા કહો ને એટલે આપણા માં હોનામાં અને એના બા સંતોકમાં, બરોબર. એટલે એ આ કહેતા અને મને થોડું ઘણું યાદ છે એ કહું હું, અને બહુ મજા આવતી હું ત્યારે. હા હવે છે ને એક ભાઈ નવા નવા લગ્ન છે અને મહિનો દોઢ મહિનો થયો છે ને પછી ભાઈ આટો ગયો. એટલે આટો એટલે હગાવાલામાં આટો મારવા ગયો. કે હવે આ હગાવાલામાં આટો મારવા જાવ. એ ભાઈ આટો માર્યા, હગાઈને રોકાણા, હાજે વાળું પાણી કર્યા. પછી હવે આ ટૂંકમાં કહું છું હો ભાઈ. એટલે સવારે પછી મહેમાને કીધું કે ભાઈ મહેમાન હવે અત્યારે છે ને આપણે ઢોકળા બનાવ્યા છે એટલે શિરામણમાં ઢોકળા, છાશ અને ડુંગળીને કરો જમાવટ. કે વાંધો નહીં આપ્યા, ખાધા અને મજા આવી. અને મનમાં વિચાર કરે કે આ નામ યાદ રાખવું છે. આ આપણે આઈટમ કોઈ જે ખાધી નથી એને નામ મગજમાં યાદ રાખ્યું. પછી ભાઈ શિરામણ કરીને મહેમાનને ત્યાં રવાના ને એ ભાઈ એના ઘરે આવવા નીકળી ગયો. હાલતા હાલતા મગજમાં ઘડીએ ઘડીએ બોલે ઢોકળા ઢોકળા ઢોકળા. હાલતા હાલતા આ રીતનું બોલ્યા જાય. એમાં એવું નાનું ન્યારું થોડુંક નદી આમ પાણી હાલ્યું જાય. હવે આમ મૂંઝાણો હારું આમાં શું કરીશ, ઠેકવું આન તેન એમ કરીને ઠેકા હેક નહીં ઠેકાય એમ મનમાં બી કહેતી. પછી આમ કરીને આમ કૂદકો માર્યો એટલે ઠેકાઈ ગયું. એટલે ઢોકળા મગજમાંથી નીકળીને ઠેકવાનું મગજમાં કરી ગયું ને એ મગજમાં પછી બોલતો ગયો હબળ થઈ ગયા, હબળ થઈ ગયા, હબળ થઈ ગયા. ઘરે પહોંચ્યો. બીજા દી કીધું કે ભાઈ હું છે ને જ્યાં ગયો હતો ને મહેમાન કીધી ત્યાં હબળ થઈ ગયા બનાવ્યા થઈ તું બનાવ્યા. તો ભાઈ તો હું જાણે કે ભાઈ મેં હબળ થઈ ગયા તો કોઈ કઈ બનાવ્યા નથી, આ કેમ બને. હું આદમીને બહુ ધડ થઈ. એમાં પછી ભાઈ એકા બીજા ધડમાં આદમીને કાંઈ કંટ્રોલ ન રહ્યો ને એને આમ કરી આમ દંડીકો હતો એક મૂક્યો. હું ત્યાં તો આમ ડોશીમાં એક ભાળી ગયા, એ ભાઈ શું કરે મારમાં તું ભાઈને હું લેવ માર્યું કે. ત્યાં કે હું એને ક્યારું ન કહું હબળ ઠેક્યા બનાવે, હબળ ઠેક્યા નથી બનાવતી કે મને નથી આવડતું. ત્યાં કે પણ એ વાત રવા દે ત્યાં આને ઢોકળું કરી નાખ્યું મારીને કે. ત્યાં કે જો હું એ જ કહેતો ઢોકળા એ જ કરવાના હતા. ત્યાં કે હવે આ તો મારી ભૂલ કહેવાય કે હો. પછી ભાઈ હળદર બળદર લગાડી ઢોકળા અને બે જણાએ સમાધાન કર્યું અને પછી ઢોકળા બનાવી ખાધા ને એ કાંઈ જમાવટ થઈ ભાઈ. પછી ડબલ ઢોકળા હો. હવે આપણે મૂક્યા એને ઘણી વાર લાગી છે એટલે આપણે આ થાળી એક તૈયાર પાછી કરી નાખીએ. થાળી ભરીને પછી જોઈ લઈએ. આપણે જોઈ લઈએ.
સડી તો ગયા છે. હારા હું ફૂલ્યા હારા. આ મૂકી દઈએ આપણે. હવે ભાઈ જુઓ ઢોકળા બને હાઈ ક્લાસ હોય, એક થાળી તો ભાઈ બની ગયા, નીકળી ગઈ. જુઓ હવે આને ઠરવા દેવાના, ફેમસ હોય ને, પછી આના બટકા પાડવાના. ક્યાં કડીક ઠરવા દઈએ. હા, ત્યાં સુધીમાં ભાઈ આમાં છે ને તમને એક આપણો જૂનો યાદીનો વિડીયો બતાવવાનો છે. અને આગળ આપણે બતાવ્યો હતો ખોડિયાર મંદિરનો. આમાં એ જ છે, ખોડિયાર મંદિરનું જ છે. પણ આમાં એવું છે કે ભાઈ આમાં મારી જુવાની અને મારા છોકરા અત્યારે જુવાન છે એનું બાળપણ એ જોવા મળશે. હું એટલે આ એક વસ્તુ એવી છે કે ભાઈ સમય વયો જાય પછી એ જોવા ન મળે. હવે છોકરા જુવાન થઈ જાય તો એનું બાળપણ જોવું હોય તો આ ટાઈમે ઉતારેલું હોય તો અત્યારે જોવા મળે, નકર ગમે એટલું ખરસતા આ વસ્તુ જોવા મળે નહીં. હવે એ તમને બતાવવું એટલે થાહે જમાવટ અને જોવો મજા આવશે બહુ. હું જો ભાઈ હું બાબુભાઈ એટલે મારી જુવાની અને મારો મોટો દીકરો કેતન એના ઘરમાં જવાની તૈયારી કરીએ છીએ અને તૈયાર થઈએ છીએ. એ રીતનું આ છે. આ કેતન મારો મોટો દીકરો. અને ભાઈ અમે સહી અમારા જૂના મકાને જે મેં પહેલાં વાત કરી છે ને કે લાઇટ નહોતી 7 વર્ષ રહ્યા થાય, એ મકાને અમે સહી. અને આ મારી મોટી દીકરી અનિતા, એ જો ફૂગો ફૂલવતી હોય એવું લાગે કાંઈક, અને મૂડમાં બહુ છે. આ પીપળના ઝાડ હેઠે મારા બાપા ખાટલો નાખીને બેઠા છે અને હારે કેતન બેઠો છે. અને આ અમે ત્રણે ભાઈ છે ને અમારું આ જો દેશી નળિયાવાળું મકાન. મારીથી નાનો ભાઈ છે ને એનાથી નાનો ભાઈ. આ ભાઈ અત્યારે નોકરીમાં છે. અને આ અમારો ભાઈ કેતન. અને મારા બાપા હિસાબ લખે છે. ગાડી હતી મારે ત્યારે ગાડીનો હિસાબ સવારમાં લખી નાખે હું. અને આ મોટી દીકરી અનિતા જુઓ કેવી રમે હાઈ ક્લાસ. અને ભાઈ અમારે કેતનભાઈ જુઓ ગાંઠિયા ખાય, નાસ્તો ગાંઠિયાનો હો ભાઈ, આડુવડું કાંઈ નહીં, ગાંઠિયા ખાય. એટલે ગાંઠિયા ખાઈને ખોડિયાર મંદિર પછી જાય એટલે મજા આવે. એ રીતનું છે. અને જો બીજાને ક્યાં ખાવા છે આમ જુઓ આપે હો ભાઈ. હવે આ ખોડિયાર મંદિર પહોંચી ગયા આપણે. હવે ખોડિયાર મંદિરનું મોટું પાછળનું તળાવ, એ તળાવનો સીન છે. અને એ તળાવના કાંઠે જો મેં હાથ પગ ધોયા અને બેઠા. અને કેતન ને અનિતા બે હાર્યા છે. અને હું ને મારા ભાઈ બે હતા પહેલા સીનમાં. તળાવનો પવન જુઓ ઠંડો હાઈ ક્લાસ આવે હો ભાઈ. અને ત્યારે તળાવમાં જવા દેતા આ તે બધી એન્ટ્રી હતી ખોડિયાર મંદિર. અને અત્યારે તો ઘણું ભાઈ સુધારો થઈ ગયો, ઘણું પેક કરી દીધું, આડું કોઈ જાય ન હોય કે આ તે. અને જો એ પાણામાં રમે છે. અને આ અમારા ઘરના એ જો અને ત્યારે ભાઈ છે ને જુઓ ફેશન હતી ફુગાવાળી બાયુની. હો પોલકામાં ફુગાવાળી બાયુનું બ્લાઉઝ પહેરેલું છે એને જુઓ. એને જો કેતનને તેડ્યો આગળ ને મેં અનિતાને તેડી છે. અને તળાવમાંથી બહાર નીકળી છીએ જુઓ. બહુ ઉપર આમ ચડવાનું હતું પાણામાંથી, અને પાણામાંથી હાલીને આવી છીએ. મને જરાક પગ્યા કાંટો વાગી ગયો હતો હો ભાઈ, હજી યાદ છે. અને ભાઈ ત્યારે તે જોઈએ બૂટ એકને 190ના અને એકને 250ના એ રીતના બૂટ લીધેલા છે બેયના. અને કપડાં એ રીતે. એટલે જમાવટ જ હો ભાઈ પહેલેથી. તો એની ત્યાં મોઢું લૂતી લૂતી કેવી આવે હાઈ ક્લાસ. આ જોઈએ એટલે ભાઈ મનમાં આમાં એટલો આનંદ થાય ને કે ભાઈ આ વસ્તુ હવે થોડી મળે આપણને.
કે આ વસ્તુ આ ત્યાં ટાઈમે ઉતાર્યું હોય અને સમય ના માનશે, સમયે ઉતારો તો અત્યારે આ જોવા મળે. આ એવું છે ભાઈ. હું આ જો માતાજી ખોડિયારમાં રાજપરા, અને આ એનો પાસેનો ધરો છે, નાનો ધરો ઈ. અને આ જે છે માતાજીની દેરી અત્યારે આ મોટી થઈ ગઈ ને અહીંયા લીપ બાજુમાં ઉતારે આપણને, અને આ માતાજીનું મંદિર મોટું કરી નાખ્યું ઉપર ધાર ઉપર. કેવું દ્રશ્ય, હાઈ ક્લાસ, લીલા છે, લીલું સમ. ચોમાસાનું હતું ને, શ્રાવણ મહિના ઉપર હતું આ, એટલે. અને આ છે ડેમનો પાળો ભાઈ, ઉપર ડેમનો પાળો છે. અને આ જુઓ ડેમ, અને ડેમનું પાણી ભરેલું છે. 50% ભરેલું હતું ભાઈ, જ્યારે 50% ખાલી હતું. વરસ એવું મોડું હોય છે તો 50% ભરણું હતું. અને આ પાળા ઉપર અમે હાલીને આવી છીએ. બાજુમાં અમારો ભાઈ છે પાકીટ નાખેલું એ, અને પાછળ કેતનભાઈ તેડેલો છે એ અમારો ભાણિયો છે બેસર. આ સુટકેસ લઈને આવી એ અમારો ભાણિયો છે અમારા બાપાનો. અને એ ભાઈ બેસરભાઈ હાલમાં છે નહીં. અને જુઓ ભાઈ એન્ટ્રી, વાળ ને એ કપડાં ને એ ચશ્મા જુઓ. અને ત્યારે ભાઈ વાળ ને એ હાથું છે ને, જુવાનીમાં તો એવું જ હોય ને ભાઈ, જમાવટ જ ને. ને એ જુઓ. અને ભાઈ આ એમ એક કોશિશ કરી હતી, પિક્ચરનો સીન આવે ને એ ટાઈપની. હું અને મારો ભાઈ છે એ, મારીથી નાનો શાંતિભાઈ. એટલે અમે જે પિક્ચરમાં એકાબીજી સુટકેસને થેલાને બદલે ને એ રીતનો સીન કરે ને, એ રીતનો સીન કરવાની એમ કોશિશ કરી હતી. અને ભાઈ આમાં થોડીક ઓછી મજા આવે છે, પણ ઓલું મ્યુઝિક મૂકેલું હોય ને ત્યારે બહુ મજા આવે આ સીનમાં. પણ આમાં તો આપણે કાંઈ મ્યુઝિક મૂકવાનું ન હોય. બાકી આ સીનમાં મ્યુઝિક મૂકેલું છે ને એ સીનમાં બહુ જમાવટ થાય. આ મારો ભાઈ નાનો છે શાંતિભાઈ, અને આ હું. પણ છે ને જમાવટ જુઓ ભાઈ, એ કેટલા વર્ષ પહેલાં આવું કોઈને વિચાર ન આવતો ત્યારે મેં આ કરેલું. અને આ અમારે હંધાઈ કરતા નાનો ભાઈ યોગેશભાઈ છે, પછી અમારા કાકાનો દીકરો નરેશ છે, ને કાકાનો દીકરો ઘનશ્યામ. આ ત્રણે નાના નાના છે. અત્યારે ભાઈ એના ઘરે છોકરા છે. આ જો ભાઈ ડેમેથી દાદરા ઉતરીને હેઠે આવી છે એમી. પણ મજા આવે હો ભાઈ, જ્યારે જમાવટ ભાઈ કાંઈ ઘટે નહીં. અને આ આમંત્રણ પત્રિકા કરની વિધિ હતી એની આમંત્રણ પત્રિકા છપાવી હતી એ છે ભાઈ. અને આ ભાઈ જીતેન્દ્ર કુમાર એટલે મારા કાકાનો દીકરો, અને કેતન એટલે મારા કેતનના બેયના કર હારે હતા એવું કંકોત્રી કાર્ડમાં એ રીતનું હતું. અને આ મંદિરની અંદર બેઠા છે એ જે કર વિધિ લટ લેવાની હોય એ લટ લેવા માટે. ભુવા છે, રાવળ છે, અને અમે બેઠા છે એ. અને આ જો ભાઈ કેતનને એના મોહાળના કપડાં હોય, આ લટ લેવાની હોય તારે મોહાળના કપડાં પહેરાવે. હું એટલે મોહાળી આ કપડાં લઈને આવ્યા હતા ને એ પહેરાવ્યા છે. આ લટ વિધિ પૂરી થઈ એટલે હવે વાળ ઉતારે છે. આ કાકાના દીકરા જીતુના વાળ ઉતારે છે. આ અમારા કાકા છે. હવે આ હું પડખે બેઠો છું, અને હવે આ કેતનના વાળ ઉતારવાના છે. અને આ ધરાના કાંઠે આપણે વાળ ઉતારીએ છીએ. અને આ અત્યારે ધરાના કાંઠે મોટો બગીચો થઈ ગયો. અત્યારે આ જગ્યા છે નહીં ત્યાં. અને ભાઈના રાજપરા માતાજીએ પહેલા દીકરે કર થાય. અને આ બીજા બૈરા બધા જમવા બેસી ગયા હતા પ્રસાદ લેવા. એટલે મારા બાપાના મામાના દીકરી છે વિમુબેન. જો વાળ ઉતારી નાખ્યા, હાંખ્યો વેખ્યો કરી નાખ્યો. અને જો સાંડલો કરવાની કોશિશ કરે છે, સાંડલો કરો એમ. છોકરા નાના હોય ત્યારે બહુ ખેલાડી હોય, મજા જ આવે નકરી. અને હવે ભાઈ જો આ દેશી જે પંગજમાં જમવાનું અને પંગજમાં પતરાળી છે પછી, અને આ જે જમવાની જમાવટ થાય એ ભાઈ આમાં કાંઈ ન ઘટે હો. આમાં સાંજની થાળીમાં સ્વાદ ન આવે ને એવો દાળ ભાતનો સ્વાદ પતરાવાળીમાં આવે.
આ અનુભવ કરેલો, બહુ જમાવટ થાય હો ભાઈ પતરાવાળીમાં. અને આ બેનો પેલા જમવા બેહર્યા છે અને બેનો બેહી ગયા જમવા. હવે આ અમારા ગઢા હાઉસ છે કાશીમાં. આ હરિયા ગ્રુપના છે મહેમાન. તો આ અમારા ફઈ છે. હવે આ અમારા પાડોશી હતા બેન. અને આ જો હવે અમારા ઘરના ભાઈ એ જમવા બેઠા. અત્યારે તમને રસોઈ દેખાડે ને એ જોવા છે ને એની આંટી છે. પડખે અમારી દીકરી બેઠી છે, અનિતા બેઠી છે. અને આ અમારા ગંગામાં, અમારા નાનીમાં. અને ભાઈ જો આ નાની નાની દીકરીઓ છે અત્યારે બધે કોક હારે ને કોકને છોકરાને પરણાવી દીધા. એ રીતની ઉંમર થઈ ગઈ બધાની. આ મારા બાઈએ તેડેલો છે કેતનને અને રમાડે બહાર, એટલે જમે છે ને એટલે. અને ભાઈ જો હવે ભાઈઓનું જમણવાર શરૂ થયું, પરસેદી લેવાનું. આ રાજુભાઈ અત્યારે હાલમાં નથી ભાઈ. આ અમારા ભાઈનો ભાણિયો ને એ છે. આ ભાઈ બેસરભાઈ હાલમાં નથી. હવે આપણે જોઈ લઈએ આ ઢોકળા. થઈ તો ગયા છે, ઉતારી લઈએ આ થાળી દે. વઘારવાના છે ને. થઈ ગયા હો ભાઈ કમ્પ્લીટ થઈને. તો હવે એક કામ કર, હું લાવવાના કટકા કરી નાખું, કાપી નાખું, અને તું વઘાર મૂક અને વઘારવાની તૈયારી કરી લઉં. આ ફાવશે ને મને. અને ભાઈ જૂનો વિડીયો જોયો ને ભાઈ, કેવો લાગ્યો હવે કોમેન્ટ કરજો હોય તો અમને ખબર પડે. તો આગળ હજી ખજાનો છે તમને બતાવશું. હવે આપણા મરસાના કટકા કરવાના છે, વઘારમાં નાખવાના છે. કોથમરી ને મરસા મોળ નાખું. આપણે તપેલું તો ગરમ થઈ ગયું છે, તેલ નાખી દઈ. તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ જીરું નાખી દઈ. અને આમાં તો રાઈ જીરું સળિયાતું જ નાખવું. રાઈ જીરું તો કકડી ગયું છે. હિંગ નાખી દઈ 1 ચમચી. અને લીલા મરસાના કટકા કરેલા છે એ નાખી દઈ. મીઠો લીમડો છે. હવે આપણે ઢોકળા નાખી દઈ, કટકા કરી નાખ્યા છે. સેજ ગરમ થવા દઈ. આપણે કોથમરી નાખી દઈ. અને આને કાંઈ આપણે હવે રહેવા ન દેવાનું હોય. જરાક ઊના થઈ ગયા હલાવી ઉતારી જ લઈએ. વાહ ભાઈ વાહ, કરીએ જમાવટ હો ભાઈ. અને હવે ભાઈ છે ને આપણે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. હવે ભાઈ નામ છે નયનભાઈ સિત્રોડા, કોડીનારથી. સીતારામભાઈ મજામાં. બીજું નામ છે ભાઈ મીનાબેન અને રાજેશ કુમાર
સાબરમતીથી. સીતારામભાઈ બેન મજામાં? અને બહેનોના નામ કે છે? બહેનોના નામ છે કમલાબેન સુરતથી અને જ્યોતિબેનના સાસુ છે સીતારામબેન. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો ને આવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે હંસાબેન કેનેડાથી. અને બેન બીજું કે રીંગણાનું હાથનું બતાવશું, વિડીયા જોતા રહેજો અને આવજો. સીતારામ. તો શિરામણ થઈ ગયું છે અને શિરામણ કરવા બેસી ગયા છે. મેથીના ઢોકળા છે અને ગુંદાનું આથણું છે, ગાજરનું આથણું છે, ડુંગળી છે અને દહીં છે. હાલો હવે શિરામણ કરવા. હવે ભાઈ શિરામણ થઈ ગયું. શિરામણમાં છે જમાવટ. અને ભાઈ છે ને તમારી રેગ્યુલર કોમેન્ટ અને હારી હારી કોમેન્ટ આવે છે. અને ભાઈ કોમેન્ટના જવાબ આપવામાં વહેલા મોડું થાય તો ભાઈ કોઈ ખોટું ન લગાડવું, વહેલો મોડો જવાબ આપી દેવું. અને વિડીયા જોજો, મજા આવશે. અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું ભાઈ આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.